કરોડો રૂપિયાનો ધુમાડો કઈ રીતે બોલાવો ને એ આજે હું તમને બતાવું છું, બરાબર? આ બી વિડીયો પૂરેપૂરો જોજો. જો આ છે ને ગટર છે, અને આ છેલ્લા 1 મહિનાથી ઉભરાઈ રહી છે. તમે જોશો અહીંયા બધું જ ગટરનું પાણી જમા થાય છે, બરાબર? હવે આ એરિયા એટલો કોઈ અવિકસિત એરિયા નથી. આ છે થલતેજ, બરાબર છે? થલતેજ નવું ડેવલપમેન્ટ. આ છે 5 કરોડથી શરૂ થતા ફ્લેટ્સ, 3 કરોડથી શરૂ થતા ફ્લેટ્સ, બરાબર છે? સોસાયટીઓ સામે 5-5 કરોડના ફ્લેટ એમ કે રોજ અહીંયા જયારે વરસાદ પડેલો ને ત્યારે 2 દિવસ પાણી ઉતર્યા નથી. 3 કરોડના ફ્લેટ્સ, બરાબર? અને આ આ એએમસી નું કામ, આ ટેક્સો ભરીને આ એએમસી નું કામ છે. જો આમાં વરસાદ પડે તો આખો એરિયા પાણી થઈ જાય. રસ્તા કશું ડેવલપમેન્ટ નહીં. આ 50 કરોડનું બિલ્ડિંગ છે. આના બેઝમેન્ટમાં 3 દિવસ સુધી પાણી હતું અહીંયા, બરાબર? આ એએમસી નું કામ છે. 3 દિવસ સુધી અહીંયા પાણી ભરેલું હતું. આને આ જગ્યાએ અને નવા બિલ્ડિંગોને પરમિશન. જો આ નવું બિલ્ડિંગ બની રહ્યું છે, બધા જ બિલ્ડિંગોને પરમિશન અહીંયા 5-5 કરોડ, 7-7 કરોડ, 8 કરોડ. અને આ એરિયામાં ટેક્સો ઉઘરાઈને આ હાલત છે રોડ રસ્તા. ધેર ઇઝ નો કન્સ્ટ્રક્શન ઓફ રોડ્સ. બરાબર? આપણે ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરીએ છીએ, ઇલેક્ટ્રિસિટીના થાંભલા નાખવા માટે. એના તો બિલ રોજ એવરી મંથ ભરીએ છીએ. ગેસનું બિલ એવરી મંથ ભરીએ છીએ, બરાબર? ગેસ લાઈન પાઇપલાઈન નાખવા માટે. તો જે ટેક્સ છે એમાંથી શું કરવાનું? ખાલી ગટર વ્યવસ્થાને રોડો બનાવવા છે. એ બી મ્યુનિસિપલ કોર્પોરેશનથી બનતું નથી. અને પરમિશન જ પરમિશન. જો આગળ બી તમે જોશો ને, આખા રોડ પર રોડ જ બનાવવા નથી આવ્યો, પણ અહીંયા પરમિશન આપી દીધી છે એફએસઆઈની, બરાબર? આટલા બધા માળોના કન્સ્ટ્રક્શનની પરમિશન. પણ અહીંયા રોડ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્સીસ લઈને બી બનાવવાનું નહીં. આ છે આપણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કામ. અને પછી તમે કહો કે ફ્લડ વોટર્સ અને થોડો બી વરસાદ પડે તો એરિયાની હાલત શું થાય? જ્યાં તમે લાખો રૂપિયાની ગાડીઓ લો છો અને કરોડો રૂપિયાના ફ્લેટો લો છો, એની હાલત આ છે. તમે દર વર્ષે મ્યુનિસિપાલિટીને ટેક્સ ભરો છો, એની હાલત આ છે, બરાબર છે? અને આ ટેક્સના રૂપિયા ક્યાં જાય છે મને નથી ખબર, કારણ કે ઇલેક્ટ્રિસિટીની તો આપણે દર મહિને પૈસા પે કરીએ છીએ, ગેસ લાઈન માટે પે કરીએ છીએ, તો ઠીક છે, એના તો દર મહિને પૈસા પે કરીએ છીએ. પણ આજે દર વર્ષે મ્યુનિસિપાલિટીના નામે ટેક્સ ભરીએ છીએ, અને ના ભરીએ તો સીલ મારી દે છે. અને આ વ્યવસ્થા માટે આપણે ટેક્સ ભરીએ છીએ દર વર્ષે મ્યુનિસિપાલિટીને.